જરાય કડવી ના લાગે, બનાવીને મહિનાઓ સચવાય અને કારેલા ના ભાવતા હોય તે પણ માંગી માંગીને ખાય તેવી આજે કડવા કારેલાની ચટપટી ચટણી બનાવીએ. જરાય કડવી ના લાગે અને મહિનાઓ સુધી સાચવી શકાય તેવી કારેલાના ગુણોથી ભરપૂર આ ચટપટી કારેલાની ચટણી બનાવવા માટે અહીં 2 મીડિયમ સાઇઝના અને વજનમાં 100 ગ્રામ કારેલા લીધા છે. કારેલા છે ને તે આવા લીલા અને અંદરથી લાલ બીજ ના હોય ને તેવા પસંદ કરવાના. પાણીથી સાફ કરી અને ચોખ્ખા કર્યા પછી બંને સાઈડ કારેલાની આ રીતે કાઢી અને કારેલાની એકદમ પતલી પતલી સ્લાઇસમાં કાપી લેવાના છે. અહીં આ કારેલાને સાફ કરવા જરૂરી છે કારણ કે કારેલાની ચટણી બનાવવા માટે આ કારેલાની આપણે છાલ સહિત જ ઉપયોગમાં લેવાના છીએ, જેથી કારેલાની છાલમાં રહેલા ગુણો પણ આપણને મળે. જુઓ, કારેલા સમારતી વખતે જો બહુ કડક બીજ હોય ને તો અલગ કાઢી લેવાના, પણ અહીં મારે સોફ્ટ જ બીજ હતા માટે મેં અલગ નથી કર્યા. હા, આ રીતે કારેલાની એકદમ પતલી સ્લાઇસ કરવાની, જેથી તેને ક્રિસ્પી કરવા છે ને તે એકદમ સહેલા પડે. અહીં બંને કારેલાને એકદમ પતલી સ્લાઇસમાં સમારી લીધા પછી તેને સાઈડમાં રાખી અહીં ગેસની લો ફ્લેમ પર એક પેન રાખી તેમાં અંદાજે 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખતા આ સિંગદાણાને ધીમે તાપે શેકવાના છે. 2 મિનિટમાં સિંગદાણા છે ને તે શેકાય તેના ફોતરા ઉખડવા લાગશે અને એકદમ ક્રિસ્પી શેકાઈ જશે અને તેનો કલર જુઓ એવો સરસ જળવાઈ રહ્યો છે. બસ આવા સિંગદાણા શેકાઈ જાય ને એટલે સિંગદાણાને ગેસ પરથી ઉતારી એક ડીશમાં કાઢી લઈ અને ઠંડા થવા રાખી દઈએ. હવે ફરીથી પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 2 ટેબલસ્પૂન ચણાની દાળ અને 2 ટેબલસ્પૂન અડદની દાળ ઉમેરશું. તેને પણ મિક્સ કરતા જઈ અને શેકવાની છે. આ દાળને કેવી શેકવાની છે ને તે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અહીં 1 મિનિટ શેકાતા હવે દાળ શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થઈ છે, પરંતુ જુઓ તેનો કલર ચેન્જ નથી થયો. બસ બંને દાળમાંથી સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે આ સમયે તેની અંદર 5 થી 6 સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાનની 1 થી 2 ડંડી લઈ ઉમેરવાની. તેને પણ આ રીતે ધીમા તાપે શેકવાના છે, જેથી તેની અંદર ભેજ હોય ને તે દૂર થઈ જાય. અહીં બધું સતત મિક્સ કરતા જઈએ એટલું શેકવાનું જેથી અડદની દાળ અને ચણાની દાળ છે ને તે ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય અને સાથે ઉમેરેલા મરચા છે ને તે કડક શેકાઈ જાય અને લીમડાના પાન પણ એકદમ ક્રિસ્પી થઈ જાય. લગભગ 3 થી 4 મિનિટમાં જ અહીં અડદની દાળ અને ચણાની દાળ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. આ સમયે લીમડાના પાનને ચેક કરતા જુઓ ક્રિસ્પી ભૂક્કો થઈ જાય ને તેવા સરસ શેકાઈ ગયા છે. બસ આવું મિશ્રણ આવું શેકાઈ જાય ને એટલે પેનને ગેસ પરથી નીચે ઉતારી અને આ બધું ઠંડા થતા શિંગદાણામાં ઉમેરી દેવાનું અને તેને પણ ઠંડુ થવા દેવાનું છે. ફરીથી એ જ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 2 ટીસ્પૂન જેટલું શીંગ તેલ ઉમેરવાનું. તેલ ગરમ થાય ને એ પછી તેમાં ઉમેરશું 7 થી 8 લસણની કળી. અહીં જુઓ, લસણની કળીઓ છે ને તે મેં ફોતરા સહિત એમ જ રાખી છે અને આ ચટણીમાં ફોતરા સહિત જ લસણનો ઉપયોગ કરવાનો. ગેસની ફ્લેમ લો જ રાખતા તેલમાં ધીમે ધીમે તેને સાતળવાની છે. પણ હા, અહીં આ એકદમ ગોલ્ડન બ્રાઉન કે ડાર્ક બ્રાઉન કળીઓ નથી કરવાની. ફક્ત ઉપરનું લેયર છે ને તે ક્રિસ્પી કડક થાય અને અંદરથી લસણ સતરાવાની સહેજ જ એવી સુગંધ આવી અને સોફ્ટ થાય ને અને એકદમ માઇલ્ડ ફ્લેવર ઉભરી અને બહાર આવે ને તેને લગભગ 2 જ મિનિટ થશે. આ સમયે વધારે ના સાતળતા લસણની બધી કળીઓને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાની અને બીજા બધા શેકેલા મસાલા છે ને તે ઠંડા થાય છે ને તેની સાથે ઉમેરી દેવાની છે. બીજી સાઈડ અહીં પેનમાં જુઓ થોડું તેલ બાકી રહ્યું છે, લગભગ 1 ટીસ્પૂન જેટલું. તો તેની અંદર આપણે કારેલાની જે એકદમ પતલી સ્લાઇસ કરી છે ને તે બધી જ ઉમેરી દેવાની છે. આ સ્લાઇસને પણ ગેસની ફ્લેમ સાવ લો જ રાખતા સતત મિક્સ કરતા જઈ અને શેકવાની અને સાવ ડ્રાય ક્રિસ્પી થવા દેવાની છે. અહીં જો તેલનું પ્રમાણ વધારે હશે ને તો કારેલાની સ્લાઇસ છે ને તે શેકી અને કડક થવાના બદલે સોફ્ટ થશે, માટે તેલનું પ્રમાણ છે ને તે એકદમ ઓછું રાખવાનું અને સાવ ગેસની ફ્લેમ લો જ રાખી સ્લાઇસને એકદમ ક્રિસ્પી કરવાની છે. જો તમારી પાસે એર ફ્રાયર હોય ને તો એર ફ્રાયરમાં પણ આ કારેલાને ક્રિસ્પી કરી શકાય છે. એ સિવાય માઇક્રોવેવ ઓવનમાં પણ કરી શકાય. કારેલાની આ સ્લાઇસને ક્રિસ્પી થતા ગેસ પર લગભગ 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે અને ધીમે ધીમે લાઇટ બ્રાઉન થઈ જશે. પરંતુ આ રીતે ગેસ ઉપર વધારે ચલાવતા તેલ છે ને એ બધું શોષાઈ જશે અને બહારની સાઈડથી આ દરેક સ્લાઇસ છે ને તે ગોલ્ડન બ્રાઉન અને અંદરથી ડાર્ક બ્રાઉન થઈ જશે અને ચલાવવા સમયે આવો ક્રિસ્પી અવાજ સંભળાવા લાગે ને એટલે ચટણી બનાવવા માટે જોઈએ ને તેવી ક્રિસ્પી કારેલાની સ્લાઇસ થઈ ગઈ છે.
અને સમય ટોટલ 12 થી 13 મિનિટ જેવો લાગ્યો છે. તો આ સમયે આ પેનને ગેસ પરથી નીચે ઉતારી અને આ કારેલા છે ને તે સાવ ઠંડા થવા દેવાના. અંદાજે 10 મિનિટ પછી હવે કારેલા જો હાથથી અડી શકાય અને ક્રિસ્પી અવાજ આવે ને તેવા સાવ ઠંડા થઈ ગયા છે. બસ કારેલાની સ્લાઇસ આવી ઠંડી થઈ જાય ને એ પછી મિક્સરનો ચટણીનો જાર લઈશું. તેની અંદર સૌથી પહેલા ઠંડા થયેલા શેકેલા મસાલામાં લીમડો, સૂકા મરચા, શિંગદાણા, અડદની દાળ અને ચણાની દાળ અને લસણનું મિશ્રણ છે ને તે ઉમેરી દઈશું. તેની સાથે સાથે શેકી અને ક્રિસ્પી કરેલા કારેલાની સ્લાઇસ છે ને તે પણ બધી ઉમેરી દેવાની. ધ્યાન એ રાખવાનું કે આ કારેલા શેકવા સમયે કાળા ના પડવા જોઈએ. તેની સાથે જ હવે બીજા મસાલામાં 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરશું. હળદર પાવડર ઉમેરવો ઓપ્શનલ છે, પરંતુ સહેજ એવો કલર આવે ને એટલે મેં ઉમેર્યો. તેની સાથે અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. તે પણ ચટણીના સરસ લાલ કલર માટે. સાથે અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરવાનો. આમચૂર પાવડરને બદલે સૂકી આમલી પણ ઉમેરવી હોય ને તો તે ઉમેરી શકાય. તેની સાથે સૌથી છેલ્લે 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરશું, જેથી ચટણી છે ને એકદમ ગળચટ્ટી મસ્ત બની અને તૈયાર થાય. હવે જારનું ઢાંકણ ઢાંકી પલ્સ મોડ ઉપર આ ચટણીને પીસવાની છે. પીસ્યા પછી જુઓ, સાવ એકદમ મેશ ના કરતા આવી અધકચરી આ ચટણી રાખવાની. તો તેનો સ્વાદ અને ફ્લેવર છે ને તે બધું જળવાઈ રહેશે. ફક્ત યાદ એ રાખવાનું કે પલ્સ મોડ ઉપર પીસવાની, જેથી એકદમ ભૂકો ન થાય અને ચોટી પણ ના જાય. આ ચટણી જો કેવી ક્રિસ્પી બની અને તૈયાર થઈ છે અને કલર પણ એકદમ સરસ લાલ ચટક આવ્યો છે. અને આ ચટણી જ્યારે તમે ટેસ્ટ કરશો ને એટલે કોઈને ખ્યાલ નહીં આવે કે આ ચટણી તો છે ને કારેલામાંથી બની છે. એટલી ચટપટી અને ટેસ્ટી. કારેલાના ગુણ પણ મળે છતાં ચટપટા સ્વાદ. આ ચટણી બનાવી અને કાચના એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દેવાની, જેથી તે ગમે તે સમયે ગમે તેની સાથે ઉપયોગમાં લઈ શકાય. નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 1 મહિનો અને ફ્રીઝમાં રાખીએ ને તો 6 મહિના સુધી આ કારેલાની ચટણી સાચવી શકાય છે. અને કારેલાના અદ્ભુત ગુણો તો આપણે બધા જાણીએ છીએ. અને આવી ચટપટી ચટણી વાટે આપણે કારેલાના ગુણ પણ મેળવી શકીએ અને ઘરમાં બધાને ખવડાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, તમે બધી ચટણી બનાવી હોય અને ચટણી બનાવવાના શોખીન હો ને તો ચોક્કસથી આ કારેલાની ચટણી હું પર્સનલી કહીશ કે એક વખત તો ટ્રાય કરવા જેવી છે. તમે હંમેશા આ ચટણીના દીવાના થઈ જશો. અને પછી કહેજો કે આનો ટેસ્ટ ખરેખર તમને કેવો લાગ્યો. ટેસ્ટ બધાને ભાવશે એ મારી ગેરંટી. અને જો આ રેસીપી તમને નવી અને ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.